લાસ્ટ ટાઈમ આપણે આલ્કેનની બધી રિએક્શન્સ, કેમિકલ પ્રોપર્ટીઝ બધું પૂરું કરી દીધું, ફિઝિકલ પ્રોપર્ટીની વાત કરી લીધી. હવે આપણે વાત કરવાના છીએ આલ્કિનની. તો આલ્કિન્સની અંદર આની પ્રિપરેશન કઈ રીતે થાય, પ્રિપરેશન ઓફ આલ્કિન, એની ઉપર આપણે વાત કરી દઈએ. સિન્થેસિસ આની શું હોય? સિન્થેસિસની અંદર મેઇનલી આની અંદર E2 રિએક્શન્સ આવશે, બધી જ E2 રિએક્શન, જે કોઈ પણ તમે શીખ્યા એ બધી જ E2 રિએક્શન તમે યાદ કરી લો. એ બધી જ ટાઈપની E2 રિએક્શનથી આપણે આલ્કિન બનાવી શકીએ. માનો કે મારે એક આલ્કિન આવી રીતે બનાવવો છે, તો જેટલી કોઈ પણ તમે શીખ્યા છો ને બધી યાદ કરી લો. જેમ કે અહીંયા આગળ એક OH, આલ્કોહોલની એલિમિનેશન રિએક્શન, આલ્કાઇલ હેલાઇડની એલિમિનેશન રિએક્શન, એલિમિનેશન NaNH2 થી પણ થઈ શકે, સ્ટ્રોંગ બેઝ હોય તો. અચ્છા, ડાય હેલાઇડ હોય તો એક અહીંયા આગળ પણ છે ને, અહીંયા હેલોજન, ઝિંકની સાથે હીટિંગ કરવું જોઈએ. બે હેલોજન રિમૂવ થશે, ZnX2 માઇનસ ZnX2, ZnCl2, ZnBr2, અને આપણને આલ્કિન છે એ મળી જશે. તો અલગ અલગ ઘણા બધા રસ્તાઓ છે આની અંદર. કોઈ એક ટર્મિનલ અલ્કાઇન લઈ લઈએ આપણે, અને H2PD BaSO4 અથવા તો CaCO3 કરી દો, લિન્ડલર્સ કેટલિસ્ટ. તો એ રિએક્શનને ક્યાં સુધી લઈ જશે? આલ્કિન સુધી. બીજા પણ છે હજી એલિમિનેશન, હજી પૂરા નથી થયા, બીજા પણ એલિમિનેશન છે. ચલો માનો કે આપણે લઈએ NMe2O માઇનસ, NMe2O માઇનસ. આ ઓક્સાઇડ બની ગયો, નાઇટ્રોજનનું ઓક્સાઇડ. એટલે બીટા પોઝિશન ઉપરથી પ્રોટોન લઈ અને સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ બનાવીને રિમૂવ થાય. આને પાયરોલિસિસ કહેવાય, અથવા તો યાદ કરીએ તો આ એક ટાઈપની કઈ રિએક્શન છે? કોપ એલિમિનેશન. આની સિવાય પાયરોલિસિસ ઓફ એસ્ટર. પાયરોલિસિસ ઓફ એસ્ટરની અંદર એસ્ટરની ફોર્મ્યુલા C++R', જસ્ટ હીટિંગ કરો. પાયરોલિસિસ ઓફ એસ્ટર. તો અલગ અલગ પ્રકારના ઘણા બધા સોલ્ટ લઈને પણ પાયરોલિસિસ છે એ પોસિબલ છે. આનું પાયરોલિસિસ કરશો તોય પણ આ બધા જે કાંઈ પાયરોલિસિસ વાળા છે એ મેજર પ્રોડક્ટ કઈ આપશે આપણને? હોફમાન. અને નોર્મલ જે બધા એલિમિનેશન છે, આ KOH અને NH2, આ બધા કઈ પ્રોડક્ટ આપણને મેજર આપે? સેડઝેફ. આ હોફમાન મેજર બનાવવા વાળા છે, અને બધા પાયરોલિસિસ રિએક્શન કહેવાય. સાયક્લિક એક ટ્રાન્ઝિશન સ્ટેટ બને અને પછી નીકળી જાય. આમાં તો પુઅર લિવિંગ ગ્રુપ છે એટલા માટે થઈને પુઅર લિવિંગ ગ્રુપ અને OH સાથે હીટિંગ કરો તો આ બધું જોયું જ છે આપણે, એટલે આપણને યાદ આવવું જોઈએ ખાલી. તો અલગ અલગ ઘણા બધા ટાઈપ છે કે જેની મદદથી તમે આલ્કિન બનાવી શકો. આપણે પણ બનાવેલા છે. બધાની અંદરથી શું બનાવવાનું? રિડક્શનની મેથડ પણ છે. ઇન્ટરનલ આલ્કિન બનાવવા હોય તો રિડક્શનથી સીસ પણ બનાવી શકો અને ટ્રાન્સ પણ બનાવી શકો. જેમ કે C∭C અને R, H2PD CaCO3. લિન્ડલર્સ છે તો આની અંદર બને તો ખરી, પણ કયો કમ્પાઉન્ડ બનશે? સીસ, સીન એડિશન છે ને. અને જો આપણે આમાં લિથિયમ અને અમોનિયા એડ કરી દઈએ તો આની અંદર પ્રોડક્ટ છે એ શું બની શકે? ટ્રાન્સ. બે હાઇડ્રોજન સામસામે આવે, R અને R ગ્રુપ પણ સામસામે, બર્ચ રિડક્શન.
તો તમે લિન્ડલર્સથી કરાવવા માંગો છો કે બર્ચ કેમિકલ મેથડ છે, અને પેલું લિન્ડલર્સ છે એ કેટાલાઇટિક હાઇડ્રોજનેશનની કેટેગરીમાં આવે. તો આનીથી પણ આલ્કાઇન હોય એમાંથી આલ્કિન બને, પણ ઇન્ટરનલ છે એટલે સીસ ટ્રાન્સ બે બનવાના ચાન્સ ખરી આમાં. હવે આપણે જોઈએ એક પછી એક કેમિકલ રિએક્શન્સ. એમાં મેઇનલી કેમિકલ રિએક્શનની અંદર આલ્કિનની કેરેક્ટરિસ્ટિક રિએક્શન કઈ છે? એડિશન રિએક્શન. મેઇનલી અહીંયા આગળ છે એડિશન રિએક્શન. અને એડિશન રિએક્શનની અંદર અલગ અલગ ટાઈપના આપણે એડિશન જોવાના છે. ન્યુક્લિયોફિલિક, ઇલેક્ટ્રોફિલિક, એવા બધાના ટાઈપ છે. એડિશન રિએક્શન એટલે અનસેચ્યુરેટેડ છે ને, તો ડબલ બોન્ડને બ્રેક કરીને એમાં આપણે કંઈક એડ કરી શકીએ. કોન્સર્ટેડ એડિશન, ન્યુક્લિયોફિલિક, ઇલેક્ટ્રોફિલિક. એમાં પહેલાં આપણે છે એ જોઈએ ઇલેક્ટ્રોફિલિક એડિશન. ઇલેક્ટ્રોફાઇલ કયા ટાઈપના લ્યો છો ને એના બેઝિસ ઉપર રિએક્શનને આપણે બે ટાઈપમાં ડિવાઈડ કરી દઈએ છીએ. માની લો કે અહીંયા સી ડબલ બોન્ડ સી, પહેલાં એક આવે છે ઇલેક્ટ્રોફાઇલ. ઇલેક્ટ્રોફાઇલ એક કોઈ કાર્બનની સાથે જોઈન્ટ થશે, બીજા કાર્બન ઉપર પ્લસ ચાર્જ, અને પછી આ જે ઇન્ટરમીડિયેટ બન્યો છે આની ઉપર ન્યુક્લિયોફાઇલનો અટેક કરાવીએ. તો અહીંયા આગળ સી બોન્ડ NU. આ નોર્મલ છે. અહીંયા જે આ કઈ કાર્બોકેટાઇન બન્યા છે આ કાર્બોકેટાઇનને કહેવાય ક્લાસિકલ કાર્બોકેટાઇન. ક્લાસિકલ કાર્બોકેટાઇન. ક્લાસિકલ કાર્બોકેટાઇન એવો કાર્બોકેટાઇન કે જેની અંદર રીએરેન્જમેન્ટ પોસિબલ છે. રીએરેન્જમેન્ટ ઇઝ પોસિબલ. આવા જે કોઈ કાર્બોકેટાઇન છે આને શું બોલાય? ક્લાસિકલ કાર્બોકેટાઇન. ક્લાસિકલ એટલે નોર્મલ જે ચાલ્યું આવતું હોય એવું, નવું નહીં એમ. આને ક્લાસિકલ કાર્બોકેટાઇન કહેવાય. પહેલાં ઇલેક્ટ્રોફાઇલ એડ થાય, જ્યાં ઇલેક્ટ્રોફાઇલ એડ થાય એની બાજુમાં પ્લસ ચાર્જ આવે ને આ પ્લસ ચાર્જ કેન ગો એટ એલ્સવેર, ગમે ત્યાં જઈ શકે, પણ એ સ્ટેબલ બનવો જોઈએ. આ ક્લાસિકલ કાર્બોકેટાઇન બરાબર છે. અને આ રિએક્શન બહુ રિજિયો સિલેક્ટિવ હોય એવી જ જગ્યાએ ઇલેક્ટ્રોફાઇલ એડ થાય જેથી કરીને બનવાવાળો જે કાર્બોકેટાઇન છે એ વધારે સ્ટેબલ બને. આની અંદર એક બીજી પણ મિકેનિઝમ છે. જો તમારા ઇલેક્ટ્રોફાઇલની પાસે લોન પેર અને પ્લસ ચાર્જ બે હોય, લોન પેર છે એવાની પાસે, જુઓ લોન પેર. ઇફ ધ ઇલેક્ટ્રોફાઇલ હેઝ લોન પેર, જેમ કે Cl પ્લસ Br પ્લસ, બરાબર, તો એ અંદર જ અહીંયા આગળ અટેક કરે. અથવા તો એની પાસે ડી ઓર્બાઇટલ્સ હોય તો પણ આવી ટાઈપનો છે એક કાર્બોકેટાઇન બને અને અંદરથી તરત જ ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન થઈ જાય અને સાયક્લાઇઝેશન થાય. 3 મેમ્બરની રિંગ બને અને આવું થાય. આ જે કાર્બોકેટાઇન બન્યો આને કહેવાય નોન ક્લાસિકલ. નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન. આ કાર્બોકેટાઇનમાં રીએરેન્જમેન્ટ ન થાય. રીએરેન્જમેન્ટ ઇઝ નોટ પોસિબલ. 3 મેમ્બર્ડ સાયક્લિક, અહીંયા ક્લોરિન હોય તો ક્લોરોનિયમ આયન, બ્રોમોનિયમ આયન, એવું કાંઈ પણ. જો આ ઇલેક્ટ્રોફાઇલની પાસે લોન પેર હોય તો સાયક્લાઇઝેશન થઈ જાય ને આવો જે કાર્બોકેટાઇન બને એને કહેવાય નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન. હવે આની ઉપર અટેક કરવા માટે કોણ આવશે? ન્યુક્લિયોફાઇલ. અને ન્યુક્લિયોફાઇલ અહીંયા આગળ આવ્યા તો 3 મેમ્બર રિંગ જેવું થઈ ગયું. ઓલવેઝ આમાં બેક સાઈડથી જ અટેક થાય. આમાં અટેક કયો પોસિબલ થાય? એન્ટી. આમાં તો સાહેબ ફ્રન્ટ અને બેક એટલે ટોપ અને બોટમ બે આવી શકે. અટેક કેન બી પોસિબલ ફ્રોમ બોથ ડિરેક્શન. અહીંયા એવું નહીં. હવે આમાં અટેક તો થશે પણ ઉપરની સાઈડથી જ. ઓકે, એક પછી એક બે કાર્બન ઉપર થાય પણ આપણે તો એક જ કાર્બન અહીંયા બતાવીએ કારણ કે આ સિમેટ્રિકલ છે. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોફાઇલ, ઉપર આવી જશે ન્યુક્લિયોફાઇલ. એન્ટી અટેક થઈને આવી રીતે આપણને છે એ પ્રોડક્ટ મેજર મળશે. નોન ક્લાસિકલ કાર્બોકેટાઇનની પણ મેં તમને વાત કરી દીધી. ઓકે, તો બે ટાઈપના એડિશન છે, એક પછી એક આપણે આમાં સ્ટડીમાં લે. આ રિએક્શન આપણે આમાં ટોટલ 4 જોવાની છે. કયા કયા? એડિશન
of HX in CCl4 addition of H3O plus એટલે કે વોટર નોર્મલ જ લખું છું એડિશન ઓફ વોટર એડિશન ઓફ X2 એડિશન ઓફ X2 હેલોજનનું એડિશન એડિશન ઓફ હાઇપોહેલસ એસિડ HOX એમાં પેલી બે જે મિકેનિઝમ છે એ ક્લાસિકલ કાર્બોકેટાયનથી થાય અને બીજી જે આ બે મિકેનિઝમ છે એ નોન ક્લાસિકલથી થઈ શકે નોન ક્લાસિકલ કાર્બોકેટાયનથી આ બે જોવાના છે ટોટલ 4 રિએક્શન શીખવાના છે આપણે પહેલું આપણે જોઈએ એડિશન ઓફ HX એડિશન ઓફ HX ની અંદર HCl HBr HI એવું હોય HF વીક છે એટલે એનું એડિશન એટલું બધું થતું નથી પણ HCl HBr ને HI તો બહુ રેગ્યુલર છે મિકેનિઝમની અંદર છે એ શું થાય C ડબલ બોન્ડ C HX ની અંદરથી છે એ શું આવશે બોલો H પ્લસ એની ઉપર આ પાઈ બોન્ડ છે એ અટેક કરી દેશે પાઈ બોન્ડ જેવો આની ઉપર અટેક કરે એટલે એક અનસ્ટેબલ પાઈ કોમ્પ્લેક્સ બને અનસ્ટેબલ પાઈ કોમ્પ્લેક્સ બરાબર ધીસ ઇઝ પાઈ કોમ્પ્લેક્સ અનસ્ટેબલ અનસ્ટેબલ પાઈ કોમ્પ્લેક્સની અંદર આપણે તો પાઈ બોન્ડ તો શું હોય ઇલેક્ટ્રોનના ક્લાઉડ તો પાઈ ઇલેક્ટ્રોન ક્લાઉડ્સની અંદર પ્રોટોન ખેંચાઈ જાય બરાબર એની અંદર ફસાઈ જાય હજી એને નક્કી ન કર્યું હોય કે કોની સાથે બોન્ડ બનાવવો ઇટ ઇઝ મિયરલી એન એટ્રેક્શન વિથ પાઈ ઇલેક્ટ્રોન્સ તો એ જે બને છે એને કહેવાય પાઈ કોમ્પ્લેક્સ બરાબર પાઈ કોમ્પ્લેક્સ ઇઝ અનસ્ટેબલ અને ધીસ પ્રોટોન વિલ રીડીલી ડિસાઇડ વેર ટુ જોઈન ક્યાં જોઈન્ટ થવું એ તરત નક્કી કરી લે અને આ પ્રોટોન એવા કાર્બનની સાથે જ જોઈન્ટ થાય કે જેથી બનવાવાળો કાર્બોકેટાઇન કેવો હોય બહુ સ્ટેબલ હોય ધેટ મીન્સ ધ રિએક્શન ઇઝ રિજિયો સિલેક્ટિવ હજી એને ડિસાઇડ નથી કર્યું કે ક્યાં જોઈન્ટ થવું તમે બરાબર વિચારો જો અહીંયા આગળ ફિનાઇલ છે એક હાઇડ્રોજન છે અહીંયા CH3 છે અહીંયા H છે અત્યારે આ પ્રોટોન પાઈ કોમ્પ્લેક્સ બનાવે છે તો હવે એ ડિસાઇડ કરશે કે જો હું આ કાર્બન સાથે જોઈન્ટ થાવ તો બાજુમાં પ્લસ ચાર્જ ને આની સાથે જોઈન્ટ થાવ તો બાજુમાં પ્લસ ચાર્જ માનો કે એ એવું વિચારે છે કે હું આની સાથે જોઈન્ટ થાવ આની સાથે તો પાઈ બોન્ડ તો અહીંથી ગયો અને પ્લસ ચાર્જ અહીંયા આવશે જો એ આ કાર્બનની સાથે જોઈન્ટ થયો હોત તો આની ઉપર પ્લસ ચાર્જ તો એ એવી રીતે જોઈન્ટ થાય કે જેથી બનવાવાળો કાર્બોકેટાઇન કેવો બને મેક્સિમમ સ્ટેબલ અહીંયા તો રેઝોનન્સ મળશે ને તો અહીંયા એ ગમે ત્યાં જોઈન્ટ ન થાય એ સિલેક્શન કરી અને પછી જોઈન્ટ થાય અને એટલા માટે આપણે શું બોલીએ છીએ રિએક્શન ઇઝ રિજિયો સિલેક્ટિવ તો તરત જ પછી કોઈ એક કાર્બનને ટાર્ગેટ કરી લેશે પણ જે કાર્બનની સાથે એ જોડાય એના બાજુમાં પ્લસ ચાર્જ આવે આપણી માટે આ કામનું છે ઇટ ઇઝ સિગ્મા કોમ્પ્લેક્સ સિગ્મા કોમ્પ્લેક્સ ઇઝ રિયલ કાર્બોકેટાઇન એન્ડ મે અંડરગો રીઅરેન્જમેન્ટ આનું રીઅરેન્જમેન્ટ પોસિબલ છે આટલું થઈ ગયા પછી હવે આની અંદર એક્સ માઇનસ જે છે એ અટેક કરશે અને એક્સ માઇનસનો અહીં આગળ અટેક થાય તો એ એક્સ માઇનસના અટેકથી આપણને અહીંયા આગળ છે એ શું મળશે પ્રોડક્ટ આ એક્સ જરૂરી નથી આની ઉપર જ એડ થાય અહીંથી આગળ જતા કોઈ બીજો સ્ટેબલ કાર્બોકેટાઇન બનવાનો હોય તો ત્યાં પણ એડ થઈ શકે હવે આમાં તમે જુઓ બે કાર્બન છે એ કાયરલ બને અહીંયા નંબર ઓફ કાયરલ કાર્બન નંબર ઓફ કાયરલ કાર્બન અને અહીંયા આગળ પ્રોડક્ટ જો કાયરલ કાર્બન છે એ બે કાયરલ હોય તો પ્રોડક્ટ આપણને કેટલી મળે 4 એક કાયરલ કાર્બન હોય તો પ્રોડક્ટ 2 બરાબર છે એક પણ નથી તો એ પ્રોડક્ટ એક તો મળશે ને ભાઈ એડિશન થયું છે તો એ પ્રોડક્ટ તો કહેવાય ને કોઈ કાયરલ નથી તો એ એક તો મળશે ઓકે ચલો આની પ્રેક્ટિસ કરીએ આની અંદર આપણે એક બીજો રૂલ પણ ભણવાના છીએ એ રૂલની પણ પ્રાઇમરી માહિતી આપી દઉં છું રૂલનું નામ છે માર્કોનિકોવ રૂલ
માર્કોનિકોવ્સ રૂલ. માર્કોનિકોવ એક સાયન્ટિસ્ટનું નામ છે. એણે એક આ રિએક્શનની અંદર રૂલ બનાવેલો. જેમ કે એને છે આવું જોયું CH3 CH ડબલ બોન્ડ CH2. આમાં જો આપણે HCl એડ કરીએ, CCl4 છે એવું સમજી લેવાનું. CCl4માં રિએક્શન થાય તો HCl એડ કરીએ તો આમાં મેજર પ્રોડક્ટ એવી બની કે અહીંયા Cl જોઈન્ટ થાય છે ને અહીંયા H. ક્લોરીન અહીંયા સ્ટેબલ કાર્બોકેટાઇન બને ને તો Cl ત્યાં જોઈન્ટ થાય. એની વખતે કોઈ કાર્બોકેટાઇન છે એવી સાબિતી હતી નહીં. કાર્બોકેટાઇન ઇન્ટરમીડિયેટ જ નહોતો. તો એણે એક પ્રાઇમરી બેઝિક રૂલ એવો ઓબ્ઝર્વ કરીને બનાવ્યું કે અનસિમેટ્રિકલ આલ્કિનની કોઈ એડિશન રિએક્શન કરો ને તો એમાં રિએક્શનનો નેગેટિવ પાર્ટ એટલે કે Cl માઇનસ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બનની હારે જોઈન્ટ થાય. બરાબર, આ MKW નો રૂલ છે. જેમ કે અહીંયા આગળ PH CH ડબલ બોન્ડ CH2. ચલો આમાં હું HBr એડ કરું છું તો HBr ક્યાં એડ થશે? ઓછા. અહીંયા આગળ કેટલા હાઇડ્રોજન છે? 2. અહીંયા હાઇડ્રોજન કેટલો છે? 1. તો આની સાથે જ જોઈન્ટ કરવાનો. ચલો ઓછા હાઇડ્રોજન ક્યાં છે? ઉપરવાળા સાથે. તો અહીંયા આગળ Cl જોઈન્ટ કરવાનો, અહીંયા H જોઈન્ટ કરવાનો. આની પાસે તો એકય હાઇડ્રોજન છે ને, પેલા પાસે તો એક પણ નથી. પેલાની પાસે એક પણ નથી. તો અહીંયા આગળ જોઈન્ટ કરવાનો. રૂલ શું છે આનો? આનો રૂલ શું છે ભાઈ? MKW. બરાબર, આનો રૂલ શું છે? માર્કોનિકોફનો રૂલ. રૂલ તમે લોકોને લખવો હોય તો લખી લો. પેલું તો આ લાગુ પડશે અનસિમેટ્રિકલ આલ્કિનને, કોઈ સિમેટ્રિકલને નહીં. અનસિમેટ્રિકલ એટલે જેમાં સબસ્ટિટ્યુશન જો અહીંયા મિથાઇલ નથી પણ અહીંયા મિથાઇલ છે, આ અનસિમેટ્રિકલ છે. સિમેટ્રિકલ એટલે માનો કે CH2 ડબલ બોન્ડ CH2 હોય, સાયક્લોહેક્ઝિન હોય, આ બધા સિમેટ્રિકલ. આને માર્કોનિકોફ એપ્લાય નહીં કરવાનો, આ અનસિમેટ્રિકલ કહેવાય. આને એપ્લાય કરવાનો. આને માર્કોનિકોફ નો લાગુ પડે હો. તો ઇન એડિશન રિએક્શન ઓફ અનસિમેટ્રિકલ આલ્કિન લખો ભાઈ માર્કોનિકોફ રૂલ. In addition reaction of unsymmetrical alkene, negative part of reagent, negative part of electronegative part of reagent joints with that carbon atom which possess lesser number of hydrogen, એટલે કે ગુજરાતીમાં કહીએ તો આલ્કિનની અસંમિત આલ્કિનની યોગશીલ પ્રક્રિયામાં વિદ્યુત ઋણ ઘટક એવા કાર્બન સાથે જોડાય છે કે જે ઓછા હાઇડ્રોજન ધરાવતો હોય. આ રૂલનું કોઈ એવું સિગ્નિફિકન્ટ છે નહીં, કારણ કે અત્યારે તો આપણે જાણીએ છીએ કે ભાઈ કાર્બોકેટાઇન બને છે અને કાર્બોકેટાઇન બને એટલે રીઅરેન્જમેન્ટ થાય. એના નિયમ પ્રમાણે તો ભાઈ અહીંયા આગળ ઓછા હાઇડ્રોજન હોય ત્યાં હાઇડ્રોજન અને વિદ્યુત ઋણ ઘટક છે એ ઓછા હોય ત્યાં જ જોઈન્ટ થાય. અને હાઇડ્રોજન એની સામે ક્યાં જોઈન્ટ થાય? જ્યાં વધારે હાઇડ્રોજન છે. હાઇડ્રોજન ક્યાં જોઈન્ટ થાય? જ્યાં વધારે હાઇડ્રોજન છે. અને ઓછા હાઇડ્રોજન હોય ત્યાં કોણ જોઈન્ટ થશે? Br. જેમ કે આ Br અહીંયા જ હશે અને H અહીંયા આગળ. ઓકે, જ્યાં હાઇડ્રોજન ઓલરેડી વધારે છે ત્યાં જ હાઇડ્રોજન આવે.
તો આ રૂલ છે એ એક ટાઈપનો કેવો છે, રીચ બીકમ્સ રીચર. રીચ બીકમ્સ રીચર એટલે જે ધનવાન હોય હાઇડ્રોજનથી વધારે ધનવાન બને, એવું આ રૂલ કહેવા માંગે છે ઇનડાયરેક્ટલી. આ નેગેટિવ પાર્ટ ગોઝ વિથ ધેટ કાર્બન એટમ વિચ પોઝેસ લેસર નંબર ઓફ હાઇડ્રોજન્સ. ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બનની સાથે પ્રક્રિયાનો વિદ્યુત ઋણ ઘટક જાય. પણ આપણે જાણીએ છીએ કે કાર્બોકેટાઇનની અંદર તો રીઅરેન્જમેન્ટ પણ થાય, એટલે આ રૂલનું એવું કોઈ સિગ્નિફિકન્સ છે નહીં. તો આપણે આ રૂલને થોડો ચેન્જ કરી અને મોડર્ન માર્કોનિકોફ રૂલ બનાવેલો છે. લખો ભાઈ મોડર્ન માર્કોનિકોફ રૂલ. મોડર્ન માર્કોનિકોફ રૂલ. આમાં હવે આખા વર્ડ્સ બધા બદલાઈ જશે. પહેલાના ટાઈમમાં ઇલેક્ટ્રોનેગેટિવ પાર્ટ એવું હતું, હવે પ્રોપર વર્ડ આવશે ન્યુક્લિયોફાઇલ. બરાબર, લખો ઇન એડિશન રિએક્શન ઓફ અનસિમેટ્રિકલ અલ્કિન. In addition reaction of unsymmetrical alkene nucleophile joins with most stable carbocation. મોસ્ટ સ્ટેબલ કાર્બોકેટાયન. આમાં જો ઇન્ટરમીડિયેટની વાત આવી ગઈ આખી, અને વર્ડ્સ આખા બદલાઈ ગયા. શું કીધું મેં? ન્યુક્લિયોફાઇલ. વર્ડ આખો બદલાઈ ગયો ને. આમાં કોઈ ન્યુક્લિયોફાઇલ એવો વર્ડનો ઉલ્લેખ નહોતો કર્યો, પણ આપણે આની અંદર કીધું કે ભાઈ ન્યુક્લિયોફાઇલ મોસ્ટ સ્ટેબલ કાર્બોકેટાયન એવું. ચલો પ્રેક્ટિસ કરીએ ભાઈ. આમાં HCl એડ કરીએ તો સાહેબ અહીંયા આગળ કાર્બોકેટાઇન, અને આ કાર્બોકેટાઇનની ઉપર Cl માઇનસ, તો અહીંયા આગળ Cl. આવી રીતે આવશે. કાર્બોકેટાઇન બને એટલી જ વાર, પછી Cl માઇનસ ને જોઈન્ટ થતા તો આમાં કઈ વાર ન લાગે. ફર્સ્ટ સ્ટેપ ઇઝ RDS, ધેટ ઇઝ ફોર્મેશન ઓફ કાર્બોકેટાઇન. ચલો ડાયરેક્ટ લખી દઉં. અહીંયા આગળ કાર્બોકેટાઇન બનશે. કાર્બોકેટાઇનનું રીઅરેન્જમેન્ટ થતું હોય તો રીઅરેન્જમેન્ટ કરવાનું ભાઈ. પહેલા અહીંયા કાર્બોકેટાઇન બનશે વિચ ઇઝ 2 ડિગ્રી. તરત જ રીઅરેન્જમેન્ટ થઈને 3 ડિગ્રીમાં વયો જશે. અને હવે અહીંયા આગળ Cl, તો આમાં આ પ્રોડક્ટ બનશે. આ બે તો શું છે? કાર્બોકેટાઇન. રીઅરેન્જમેન્ટ થતા હોય તો રીઅરેન્જમેન્ટ કરવાના છે. ચલો તમે લખો ભાઈ. કાર્બોકેટાઇન જેને આવડતા હશે એને આ બધી જ રિએક્શન તરત આવડી જશે આમાં, કારણ કે રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાઇન જ જોવાનું છે. બીજું આની અંદર નવું કાંઈ શીખવાનું નથી. એટલે રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાઇન જેને પ્રોપર ખબર હશે
એ લોકોને તરત જ જવાબ આવી જશે. ચલો હું અહીંયા આગળ ખાલી NaCl એડ કરી દઉં. જો ખાલી NaCl તમે એડ કરશો તો આમાં Cl માઇનસ તો અવેલેબલ છે, પણ કાર્બોકેટાઇન બનાવવા માટે H પ્લસ અવેલેબલ નથી. અચ્છા, NaCl ની સાથે સાથે થોડો અમસ્તો H2SO4 પણ લીધો હોય તો હવે તો H પ્લસ અવેલેબલ છે સલ્ફ્યુરિકમાંથી, Cl માઇનસમાંથી ન્યુક્લિયોફાઇલ, એટલે હવે રિએક્શન થાય અને હવે તમને પ્રોડક્ટ મળશે. NaCl ડાયરેક્ટ એડ ન થાય, બરાબર? H પ્લસ નથી એટલે કાર્બોકેટાઇન બની ન શકે. કાર્બોકેટાઇન બનાવવા માટે જરૂરી છે ચલો આમાં હું HCl લઉં છું, HBr લઉં છું અને H2O લઉં છું. તો બધાની પ્રોડક્ટ બનશે ભાઈ. HCl વાળી પ્રોડક્ટ પણ બને, HBr ની પ્રોડક્ટ પણ બને અને H2O પણ બને. અને બધા જ કાયરલ છે. બધી પ્રોડક્ટ બનાવવાની, જેટલી હોય એ બધી બનાવવાની. ચલો આની અંદર આપણે HF પ્લસ HI લઈએ. તો HF અને HI બે લઈએ તો આ બેમાં સ્ટ્રોંગ કોણ છે? HI. HI ની પ્રેઝન્સમાં HI તો સ્ટ્રોંગ છે, એનું ડિસોસિએશન થાય, HF નું ન થાય. HF એક તો વીક, અને વીક એસિડ અને ફરીથી એમાં H પ્લસ વધારે બહારથી આવ્યો, કોમન આયન ઇફેક્ટ થઈ. કોમન આયન ઇફેક્ટ થઈ એટલે શું થાય? HF નું ડિસોસિએશન હજી વધારે ઓછું થઈ જશે, બરાબર? ડિસોસિએશન ઓફ HF વિલ બી ફર્ધર સપ્રેસ્ડ બાય HI. એટલે આમાં F પ્લસ છે એ બહુ ઓછી અમાઉન્ટમાં હશે અને F માઇનસ ઇઝીલી એટેક નથી કરતો. આમાં આપણે એક જ પ્રોડક્ટ છે એ લખીએ. કઈ પ્રોડક્ટ આવશે બોલો? આયોડો, બરાબર? આ વાળી પ્રોડક્ટ મળશે. તો અલગ અલગ પછી આમાં ઘણી બધી વેરાયટીના ક્વેશ્ચન્સ આપણને જોવા મળે. બધા તમારે છે અહીંયા આગળ લખવાના છે. ચલો આ બધા પૂરા કરો. 4 નંબરથી પૂરું કરો.
ચલો અહીંયા આગળ પ્રોડક્ટ શું કરશો, પહેલાં તો આ બાજુ કાર્બોકેટાઇન બનાવ્યો, એક મિથાઇલ શિફ્ટિંગ થઈ જશે અને હવે એની ઉપર Br માઇનસનો અટેક. એક્સપાન્શન કરાવી શકીએ કે નહીં? ડાયરેક્ટ એક્સપાન્ડ કરીને પ્રોડક્ટ લખી દઈએ. રીઅરેન્જમેન્ટ થઈ જશે અને પછી અહીંયા આગળ Cl માઇનસ. ધ્યાન આપો ભાઈ, આ એક્ઝામ્પલમાં ધ્યાન આપો. ઘણા લોકો એવું કરે છે, અહીંયા આગળ પ્લસ ચાર્જ કરી અને પછી એને અહીંયા આગળ લઈ આવે ને પછી એમ કે આ સ્ટેબલ થઈ ગયો. નહીં, પહેલો કાર્બોકેટાયન સ્ટેબલ બનવો જોઈએ. રિજિયો સિલેક્ટિવિટી, ધેટ મીન્સ વોટ? ફર્સ્ટ કાર્બોકેટાયન શુડ બી મોર સ્ટેબલ. કાર્બોકેટાયન કાંઈ ફ્યુચર પ્લાનિંગ ન કરીએ કે, બરાબર, કે હું આમ કરીશ ને પછી આમ કરીશ, નાની યારે લગ્ન કરીશ તો આમ થશે, એવું બધું એની અંદર ન હોય. પહેલો કાર્બોકેટાયન કેવો સ્ટેબલ બને છે એને ફોકસ કરો ભાઈ. અહીંયા આગળ પ્લસ ચાર્જ લ્યો તો આમાં 4 આલ્ફા મળે છે, અહીંયા પ્લસ ચાર્જ બનાવો તો 3 આલ્ફા મળે, બરાબર. અહીંયા આગળ 3 આલ્ફા અને આની અંદર 4 આલ્ફા. આ વાળો બનાવવાનો, આ નહીં બનાવવાનો. અહીંયા જ છે એ Cl ને જોઈન્ટ કરો ભાઈ. હવે તો એક્સપાન્શનની આખો કેસ તમને ખબર છે, હું ડાયરેક્ટ પ્રોડક્ટ લખી દઉં છું, બરાબર. 4 મેમ્બરમાંથી કેટલામાં જશે? આ 5માં. અને પછી Br હોય તો Br ભાઈ, Cl હોય તો Cl, Br આપેલો હોય તો Br લખજો. અંદર 4 મેમ્બરની રિંગ દેખાય છે અને એની બહાર પ્લસ ચાર્જ. તો 4 મેમ્બર રિંગમાંથી કેટલા મેમ્બરની રિંગ થઈ જશે? 5 મેમ્બરની રિંગ. અહીંયા આગળ આવશે પ્લસ ચાર્જ. એક મિથાઇલ હજી હું અહીંયા આગળ મૂકી દઉં, એક વધારે સ્ટેપ કરવા માટે થઈને. ફોર મેમ્બરની રિંગ તો શેમાં કન્વર્ટ થઈ જશે? 5 મેમ્બરની રિંગમાં. ચલો અહીંયા પ્લસ ચાર્જ, પછી રીઅરેન્જમેન્ટ, અને પ્લસ ચાર્જ અહીંયા આગળ આવે પછી એની સાથે Br. NaClની તો રિએક્શન સીધી નથી થતી એ વાત કરી, બાકીના તો રિએક્શન્સ તમને કીધા. નોર્મલ ટાઈપના બધા જ રિએક્શન મેં તમને કહી દીધા. તો એડિશન ઓફ HX આવી રીતે છે એ કરવું જોઈએ, બરાબર છે. એડિશન ઓફ HX આવી રીતે એડ થશે. તમે આની અંદર છે એ આ જ રિએક્શન આપણે છે એ HCl આમાં એડ કરીએ છીએ, પણ સોલ્વન્ટ કયો છે? CCl4. તો CCl4 સોલ્વન્ટ રાખો તો આપણને આ પ્રોડક્ટ, મેજર પ્રોડક્ટ મળે છે, બરાબર. જે ભાઈ નંબર આવતા હોય એ 17, 18 આપી દેજો. પણ આમાં એક કામ કરીએ, HClનું એડિશન કરીએ પણ સોલ્વન્ટ વોટર રાખીએ. વોટર સોલ્વન્ટ રાખશો તો કાર્બોકેટાયન તો બનશે જ બનશે, Cl જોઈન્ટ પણ થશે. પણ યાદ કરો, વોટર છે એ પણ ન્યુક્લિયોફાઇલ છે.
વોટર છે એ પોતે એક ન્યુક્લિયોફાઇલ, અને વોટર તો સોલ્વન્ટ કોને કહેવાય, બહુ વધારે અમાઉન્ટમાં પ્રેઝન્ટ હોય. તો ક્લોરાઇડ અટેક કરે એની કરતાં વોટરના અટેક કરવાના ચાન્સ વધારે. અહીંયા આગળ મેજર પ્રોડક્ટ આ બની જાય, આલ્કોહોલ, નહીં કે હેલાઇડ. HClનું એડિશન CCl4માં થાય તો વાંધો નથી, પણ જો આપણે આની અંદર કરાવીએ, બરાબર છે, વોટરની અંદર, તો પછી બહુ વધારે અમાઉન્ટની અંદર OH આવતો હોય એવી મેજર પ્રોડક્ટ બને. કારણ કે વોટરનો અટેક છે સોલ્વન્ટ, એટલે વધારે અમાઉન્ટમાં એટલે અટેક કરવાના ચાન્સ વધી જાય. નવી રિએક્શન છે એ લખો. ખાર્સ ઇફેક્ટ, ખાર્સ ઇફેક્ટ બોલાય, બરાબર. અથવા તો આને બોલો પેરોક્સાઇડ ઇફેક્ટ, અથવા તો કયો એન્ટી માર્કોનિકોફ રૂલ. બધું એકનું એક જ છે. જનરલી એવું ઓબ્ઝર્વ થયું કે આપણી પાસે કોઈ આલ્કિન હોય, અનસિમેટ્રિકલ, આર લગાડી દો એટલે અનસિમેટ્રિકલ. નોર્મલી તમે ખાલી આમાં HBr એડ કરો તો એ HBr આલ્કિનની અંદર એવી રીતે એડ થાય કે જેથી સ્ટેબલ કાર્બોકેટાઇન બનીને અહીંયા આગળ જોઈન્ટ થાય. પણ આ HBrની સાથે જો હું થોડો H2O2 નાખી દઉં તો હવે 1 ડિગ્રી મળે. કાયદેસર માર્કોનિકોફ ક્યાં મળવો જોઈએ? આ જે પ્રોડક્ટ મળી એ કઈ મળી? માર્કોનિકોફ. આ એન્ટી માર્કોનિકોફ. Br જોઈન્ટ થવો જોઈએ આ 2 ડિગ્રી સાથે, પણ જોઈન્ટ થયો 1 ડિગ્રી સાથે. આને છે એ શું બોલાય? એન્ટી માર્કોનિકોફ. આવું કેમ થાય છે? Brની અંદર HBrમાં આપણે H2O2 થોડોક એડ કરી દીધો તો પ્રોડક્ટ આપણને કઈ મળી? એન્ટી માર્કો, 1 ડિગ્રી હેલાઇડ બન્યો. કેમ આવું? આની ઉપર આપણે વાત કરવાની છે. H2O2 કે કોઈ આલ્કાઇલ પેરોક્સાઇડ નાખવાથી આવું જોવા મળે એટલે નામ આપ્યું પેરોક્સાઇડ ઇફેક્ટ. ખાર્સ એક સાયન્ટિસ્ટ છે, મેયો ખાર્સ, એના ઇફેક્ટ આપેલી છે અને આ ઇફેક્ટ વિશે ડિસ્કવરી કરેલી છે, એટલે એનું નામ શું છે? ખાર્સ ઇફેક્ટ. તો HBrની સાથે જ આ રિએક્શન H2O2ની પ્રેઝન્સમાં થાય. શું કામ આવું? શું કામ થાય? અને બધી જગ્યાએ આવું મળે. બધા એક્ઝામ્પલ તો આના કાંઈ લેવાના જરૂર નથી. ચાલો સમજીએ. આ રિએક્શનની મિકેનિઝમ પર ફોકસ કરો. મિકેનિઝમની અંદર સૌથી પહેલા તો અહીંયા આગળ આપણે લીધું છે H2O2 અથવા R2O2, જે કાંઈ તમારે લેવા હોય. પેરોક્સાઇડ છે એ ફ્રી રેડિકલી છે એ બ્રેક થાય એટલે શું મળે? RO, હોમોલાઇટિક ક્લીવેજ. સેકન્ડ સ્ટેપની અંદર શું થાય? જે આ બન્યા છે એ HBrની સાથે રિએક્શન કરશે. જે અહીંયા આગળ આપણને આ ફ્રી રેડિકલ મેળવ્યો છે એ પ્રોટોન ઉપર અટેક કરે, એટલે પ્રોટોન ઉપર અટેક કરવાથી એક આપણને મળ્યો આલ્કોહોલ અને બીજો ડેવલપ થયો Br ફ્રી રેડિકલ. Br ફ્રી રેડિકલ અહીંયા આગળ છે એ બને છે. થર્ડ નંબરની જે રિએક્શન છે એ શું છે? આપણે આમાં આલ્કિન તો લીધો ને, આમાં આપણે આલ્કિન લીધો. કયો આલ્કિન લીધો? CH ડબલ બોન્ડ CH2. અહીંયા જે ફ્રી રેડિકલ આવ્યો છે એ એડ થશે. ધીસ ઇઝ ધ RDS ઓફ ધીસ રિએક્શન. ઓછી ગળદી હોય અને વધારે સ્ટેબલ ફ્રી રેડિકલ બને એમ જોઈન્ટ થાય. ચલો Brને આ કાર્બન સાથે જોઈન્ટ કરું તો રેડિકલ અહીંયા બનશે. અચ્છા, આની સાથે જોઈન્ટ કર્યો હોત તો 1 ડિગ્રી રેડિકલ બનશે. આપણે કયો બનાવવાનો? 2 ડિગ્રી. આપણે કયો બનાવવાનો ભાઈ? સ્ટેબલ ફ્રી રેડિકલ બનાવવાનો ને. અહીંયા જોઈન્ટ કર્યો હોત તો 1 ડિગ્રી રેડિકલ. 1 ડિગ્રી રેડિકલનું કોઈ સિગ્નિફિકન્સ નથી. ફોર્થ નંબરના સ્ટેપમાં અહીંયા આગળ હવે આની રિએક્શન થશે HBr સાથે. HBr સોલ્યુશનમાં તો છે જ. આ જે છે એ પ્રોટોનને લઈ આવશે. પ્રોટોન ન બોલી શકાય, હાઇડ્રોજન રેડિકલ, બરાબર. પ્રોટોન એટલે તો H+ થાય. શું થાય? આ CH2, અહીંયા CH2 ને ક્યાં આવી ગયા? Br.
વન ડિગ્રી હેલાઇડ બન્યો કે નહીં, અને પછી અહીંયા આગળ બીજો બીઆર. આ બીઆર પછી ફરીથી પાછો કોઈ અલ્કિનને પકડશે, એ સ્ટેબલ રેડિકલ, ફરીથી HBr, સાયક્લાઇઝેશન થઈ ગયું. આપણે ફ્રી રેડિકલની રિએક્શન્સની હેલોજિનેશનની વાત કરી હતી ને, એવું જ આ બધું થઈ ગયું ને પાછું. ટર્મિનેશનની અંદર 2 બીઆર જોઈન્ટ થઈ જાય ને 2 આલ્કાઇલ જોઈન્ટ થઈ જાય વગેરે વગેરે, તમને માલુમ છે. એ આપણે હવે લખતા નથી, જરૂર નથી. એટલે તો આ રિએક્શન આખી ફ્રી રેડિકલથી થાય છે. અને ફ્રી રેડિકલ કયો સ્ટેપ? આમાં જો પહેલાં કરતાં એક્ઝેક્ટ રિવર્સ થઈ ગયું. પહેલાં છે અહીંયા આગળ કોણ એડ થયા સાહેબ? પહેલાં અહીંયા આગળ છે એ એડ થયા છે બ્રોમાઇડ. પહેલાં બ્રોમાઇડ એડ થયો અને પછી છે એ એચ આવ્યો. ઓલા બધામાં શું હતું? પહેલાં H પ્લસ એડ થાય ને પછી નેક્સ્ટ સ્ટેપમાં હેલાઇડ એન્ટર થાય. આમાં આખું ઊંધું થઈ ગયું, એન્ટી માર્કોનિકોફ. એટલે તો બરાબર અલગ થઈ ગયું ને. અને પ્રોડક્ટ પણ તમે જુઓ, બીઆર અહીંયા જોઈન્ટ થાય છે 1 ડિગ્રી વાળું, એ વધારે સ્ટેબલ ફ્રી રેડિકલ, એમાંથી જે પ્રોડક્ટ બને એ મેજર. તો આની મિકેનિઝમ છે. હવે આ જે ઇફેક્ટ છે ને એ HBr હારે જ થાય, ન તો HCl હારે થાય, ન તો HIની સાથે થાય. પેરોક્સાઇડ ઇફેક્ટ ઇઝ ઓબ્ઝર્વડ ઓનલી વિથ HBr. ફક્ત ને ફક્ત HBr સાથે જ આ ઇફેક્ટ જોવા મળે, બીજા હારે ઇફેક્ટ ન જોવા મળે. રીઝન શું છે ભાઈ આનું? આનું રીઝન શું હશે? તો રીઝન એનું અહીંયા આગળ મિકેનિઝમમાં જુઓ. આ સ્ટેપ RDS છે. એડિશન રિએક્શન પ્રોસીડ ક્યારે થાય? એડિશન રિએક્શન, આ એડિશન એટલે તો એલિમિનેશન કરતા રિવર્સ. એડિશન રિએક્શન થવા માટે થઈ અને આપણને ખબર છે કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. ડેલ્ટા G કેવો થવો જોઈએ? નેગેટિવ થવો જોઈએ. એન્ટ્રોપી તો આ રિએક્શનની ઓલવેઝ ઓછી જ થાય છે. એટલે એન્ટ્રોપી જે છે એ અફેક્ટિંગ ફેક્ટર નથી. ડેલ્ટા H ઇઝ ધ અફેક્ટિંગ ફેક્ટર. આ રિએક્શન છે એ તો જ પ્રોસીડ થાય જો ડેલ્ટા H આનો નેગેટિવ થાય. ધેટ મીન્સ રિએક્શન કેવી થવી જોઈએ? એક્ઝોથર્મિક. તમે વિચારો ને, આમાં તો તમે આવી રીતે લખો છો સાહેબ. હું અહીંયા આગળ લખી દઉં HBr, જુઓ બરાબર. અહીંયા આગળ R, પછી અહીંયા BR. પહેલા કેટલા પાર્ટિકલ હતા? 2. હવે કેટલા થઈ ગયા? 1. તો એન્ટ્રોપી તો ઓછી થઈ ને. રિએક્શન કોઈ પણ ક્યારે થાય? જ્યારે ડેલ્ટા G નેગેટિવ થાય તો ડેલ્ટા G નેગેટિવને હવે બનાવે કોણ નેગેટિવ? ડેલ્ટા H. એટલે આ રિએક્શન તો જ થાય જો રિએક્શન કેવી હોય? એક્ઝોથર્મિક. એન્ડોથર્મિક પ્રોસેસ એડિશન છે એ ન હાલે, એક્ઝોથર્મિક થવી જોઈએ. તો આપણે એક કામ કરીએ, અહીંયા આગળ છે એ HX લઈએ, સ્ટેપ 2 કરીએ, અને અહીંયા આગળ છે એ સ્ટેપ નંબર 3. સૌથી પહેલા છે હું અહીંયા આગળ લઉં છું HF. આ સ્ટેપ નંબર 2 છે ને. તો HFમાં જુઓ, H બોન્ડ F. HF બોન્ડ તો બહુ જ સ્ટ્રોંગ બોન્ડ છે, એને તમારે બ્રેક કરવો હોય તો હીટ આપવી પડે. એટલે આ તો એન્ડોથર્મિક થયો, એન્ડોથર્મિક. અને એન્ડોથર્મિક પ્રોસેસ થઈ એટલે આ કોઈ મિનિંગલેસ છે. આ એન્ડોથર્મિક પહેલી જ રિએક્શન એન્ડોથર્મિક, તો બીજી તો થવાની જ નથી. પહેલી રિએક્શન જ નો મેળ આવે તો બીજી તો ક્યાંથી કરવા જાય? HCl લેવા જાઓ, આ પણ એન્ડોથર્મિક જ છે, આ પણ ન થાય. પછી સ્ટેપ નંબર 2 છે એ નથી થવાનું, તો પછી આગળ તો ક્યાં જોવાના? સ્ટેપ નંબર 2 એન્ડોથર્મિક થઈ ગયું તો 3 તો કેમ થાય? HBr લઉં છું અહીંયા આગળ. HBr નો આ બોન્ડ વીક હોય, એની કરતાં તો OH બોન્ડ વધારે સારો, બરાબર. તો અહીંયા આગળ આ રિએક્શન એક્ઝોથર્મિક છે અને આ પણ કેવી છે? એક્ઝોથર્મિક. બે એક્ઝોથર્મિક. આયોડિનની અંદર વાત કરીએ HI, તો પહેલી સ્ટેપ છે એ એક્ઝોથર્મિક. એટલે પહેલું સ્ટેપ આ ઉષ્મા, આયોડિનનો બોન્ડ તો ઇઝીલી બ્રેક થઈ જાય ને. આયોડિનને તો ક્યાં વાંધો છે? 1s અને 5p તરત બોન્ડ બ્રેક થઈ ગયું. આયોડિનેશનની અંદર તકલીફ એ છે કે આયોડિનેશન છે એ જ્યારે અહીંયા આગળ આઈ હોય ને આઈ આ પાઈ બોન્ડ બ્રેક કરે ને, તો એ સ્ટેપ એક્ઝોથર્મિકની જગ્યાએ એન્ડોથર્મિક.
આયોડિનેશનમાં મેઇન તકલીફ એ છે કે આઈ રેડિકલ તમે બનાવો, બરાબર છે, તો આ સ્ટેપ જે છે ને એ એન્ડોથર્મિક, લો બધા જ સ્ટેપ છે એ એક્ઝોથર્મિક હોય એવું એક જ HBr, અને બધા જ સ્ટેપ છે એ આવી રીતે એક્ઝોથર્મિક હોય એવું સ્ટેપ આપણને છે આ મળે. એટલે માટેથી ના રિએક્શન ઇટ ઇઝ ઓબ્ઝર્વડ ઓનલી વિથ, બોલો ફક્ત ને ફક્ત કોની સાથે છે એ જોવા મળે આ રિએક્શન? HBr, HCl HF કોઈની સાથે નહીં. રેડી? અને આયોડિનમાં તો એક તકલીફ એ છે, બે આઈ રેડિકલ છે ને ઓલવેઝ જોઈન્ટ થઈ અને I2 બનાવી લે. એને કાર્બનનો પાય બોન્ડ બ્રેક કરવો ન ગમે ભાઈ, આવી રિએક્શન ન કરવી ગમે. I2 જોઈન્ટ થઈ, આઈ રેડિકલ જોઈન્ટ થઈને I2 બનાવી લે. તો રિએક્શન છે એ લખવામાં, તમારા પ્રોડક્ટ લખવામાં ધ્યાન રાખવાનું, પેરોક્સાઇડ ઇફેક્ટ ઇઝ ઓબ્ઝર્વડ ઓનલી વિથ વોટ? જેમ કે મને આપ્યું છે, ચલો અહીંયા મેં આપ્યું છે HCl અને H2O2. તમે લોકો કાયદેસર કાર્બોકેટાઇન બનાવીને જ પ્રોડક્ટ લખશો. પણ આમ આપ્યું હોય તો HBr અને H2O2, તો સાહેબ હવે કાયદેસર ફ્રી રેડિકલ, અને ફ્રી રેડિકલ પછી પ્રોડક્ટ એન્ટી માર્કોનિકો. આ ઇફેક્ટ HBr સાથે જ ઓબ્ઝર્વ થાય, HCl HF જે કાંઈ આપેલા હોય HI એની હારે ન થાય. બરાબર? રીએરેન્જમેન્ટનો તો કોઈ સવાલ નથી આવતો. ફ્રી રેડિકલ કોઈ દિવસ રીએરેન્જમેન્ટ ન કરે. ચલો હું અહીંયા આગળ લખું છું HI અને H2O2. H2O2 આમાં કામ જ ન આપે. અહીંયા આગળ ભાઈ કાર્બોકેટાઇનમાં રીએરેન્જમેન્ટ કરી લો, અને હવે અહીંયા આગળ પ્રોડક્ટ સોરી આયોડિન છે તો આયોડિન લખી દો. ફ્રી રેડિકલમાં કોઈ દિવસ રીએરેન્જમેન્ટ ન થાય હો. ફ્રી રેડિકલની અંદર રીએરેન્જમેન્ટ થવાના કોઈ સ્કોપ નથી. બે વસ્તુ શીખવા મળી, HBr સાથે જ પેરોક્સાઇડ ઇફેક્ટ ઓબ્ઝર્વ થાય, અને ફ્રી રેડિકલમાં કોઈ દિવસ રીએરેન્જમેન્ટ ન થાય. તો તમારે કયો બનાવવો છે એ ડિપેન્ડ કરે તમારી ઉપર. તમારે કયા ટાઈપનો અલ્કાઇલ હેલાઇડ બનાવવો છે એ તમારી ઉપર ડિપેન્ડ કરે. માનો કે તમને છે એ ઓર્ગેનિક કન્વર્ઝન આપ્યું છે, આવી રીતે આપ્યું, 1 બ્રોમો છે અહીંયા આગળ, આની અંદરથી મારે બનાવવો છે 2 બ્રોમો. કેવી રીતે બનાવવું? એક કામ કરું, આમાં આલ્કોહોલિક KOH અને હીટિંગ યાદ છે ને, બીટા એલિમિનેશન, આલ્ફા બીટા વચ્ચે છે એ બોન્ડ આવી જશે, અને આમાં હવે સિમ્પલ HBr ને ખાલી એડ કરી દો. HBr તો જ્યાં સ્ટેબલ કાર્બોકેટાઇન હોય ત્યાં જ એડ થશે. આનું રિવર્સ પૂછ્યું હોય તો? ટુ ડિગ્રીમાંથી 1 ડિગ્રી, 2 ડિગ્રીની અંદરથી 1 ડિગ્રી, તો આ આપણને આવડવું જોઈએ. ટર્શરી બ્યુટોક્સાઇડ લઈ લઈએ, એટલે આપણને જે મળે એ મેજર આલ્કિન કયો મળે? હોફમાન. સેટ જેફ લેવાનો કોઈ મિનિંગ નથી. અહીંયા આગળ તમે રિએક્શન તો કરશો, પણ HBr એલોંગ વિથ H2O2. સમજ્યા? 1 ડિગ્રી હેલાઇડને 2માં, 2 ને 1 ની અંદર એકબીજામાં જેમાં કન્વર્ટ કરવા હોય એ કન્વર્ટ થઈ શકે.
તો આપણે જે આજે એડિશન રિએક્શન HXની શીખ્યા વિથ HBr વિધાઉટ HBr. પેરોક્સાઇડ બરાબર છે, વિથ પેરોક્સાઇડ ને વિધાઉટ પેરોક્સાઇડ. અને એમાં પણ પેરોક્સાઇડની ઇફેક્ટ ખાલી કોની ઉપર એપ્લાય કરવાની છે આપણે, તો કે પેરોક્સાઇડની ઇફેક્ટ HBrની સાથે જ જોવાની છે, બીજા કોઈ સાથે નહીં. એન્ટી માર્કોનિકોવ રિએક્શન થાય. ચલો આવું આપ્યું છે, હજી એક લખી દો. ખાલી HBr આપેલો હોય તો ક્યાં પ્રોડક્ટ લખશો? અને હવે HBr વિથ H2O2, તો હવે ક્યાં લખશો? અહીંયા આગળ Br. આ માર્કોનિકોવ, આ એન્ટી માર્કોનિકોવ. ફ્રી રેડિકલથી થાય. એન્ટી માર્કોનિકોવ ક્યાંથી થશે? ફ્રી રેડિકલથી. નોર્મલ માર્કોનિકોવ જે છે આપણે જોયા એ કાર્બોકેટાઇનથી. તો એડિશન ઓફ HX આપણે જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું એડિશન ઓફ H3O પ્લસ ઓર વોટર. વોટરનું એડિશન આપણે અલગ અલગ 3 મોડમાં શીખવાના છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.